મૌન જુદાઈ એક અમિત અને અમિતા 40 વર્ષના લગ્નજીવનના વહાણા વાયા પછી આજે એક એવા મુકામ પર હતા જ્યાં એકાંત તો પુષ્કળ હતું પણ એકાંતમાં એકબીજાનો અહેસાસ સાવ મરી પરવાર્યો હતો 60ની ઉંમરે પહોંચેલા આ દંપતી વચ્ચે હવે સંવાદના નામે માત્ર કડવું મૌન બાકી રહ્યું હતું તેમના મળતા એકાંતમાં પણ કોઈપણ જાતની વાતચીત પ્રેમની અનુભૂતિ વગર એક તૂટેલા રિશ્તાની શરૂઆત કરી રહ્યા હતા રિટાયર્ડ થયેલ પતિ તેમના 2 દીકરાના લગ્ન કરાવી ફરજમાંથી મુક્ત થયાનો સંતોષ હજી સમ્યો ન હતો ને ફરીથી આવેલી પોતાના જ લગ્ન પછીની જવાબદારીનું પુનરાવર્તન થતાં તેમને થોડા સમય તો આનંદભર્યું લાગ્યું દીકરાના દીકરાઓને જાણે ઉછેરવામાં પોતાના દીકરાનો અહેસાસ અમિતાને મળતા તેના કામમાં પરોવાઈ જતી નિવૃત્તિ પછી દીકરાઓના ઘર વસાવીને અમિતે સંતોષનો શ્વાસ લીધો હતો પણ એ સુખ અલ્પજીવી નીવડ્યું અમિતા તો પત્ની મટીને માત્ર દાદી બની ગઈ હતી પૌત્રપૌત્રીઓના ઉછેરમાં તે એવી તો પરોવાઈ ગઈ કે અમિત એના માટે ઘરનું એક બિનજરૂરી ફર્નિચર બનીને રહી ગયો અમિતની આંખો એનામાં પ્રેમ શોધતી અને અમિતાની આંખો માત્ર ફરજ જોતી મારી સામે તો જો કંઈક તો બોલ અમિતનું મન અંદરથી ચીસો પાડતું નવા શહેરમાં અજાણ્યા વાતાવરણમાં અમિત સાવ એકલો પડી ગયો હતો અમિતા જ્યારે પતિ પાસે કામ હોય ત્યારે તે લાડ લડાવતી નખરા કરતી અને કામ પતે ફરી મૌનની કબર ખોદીને બેસી જતી પતિ પત્ની 60 વર્ષની ઉંમર ક્રોસ કરી ગયાનો સંકેત વારંવાર તેમનું શરીર આપી રહ્યું હતું આંખોમાં અસંખ્ય વેદના અમિત સારી રીતે જાણતો હોવા છતાં પણ પત્નીના પુત્ર પ્રેમ કહો કે પૌત્ર પ્રેમ આગળ તે નતમસ્તક બની ગયો ચૂપચાપ અમિત દરેક પરિસ્થિતિનો વિચાર કરીને પત્નીને સાથ આપવાનો નિર્ણય કર્યો પરંતુ પત્ની નજીક હોવા છતાં પણ દૂર હોવાનો અહેસાસ આપીને તેને દુઃખી કરી રહી હતી શા માટે અમિતા મારાથી દૂર થઈ રહી છે આંખો બંધ કરીને પોતાના બેડ ઉપર સૂતેલો અમિત મૌન સંઘર્ષને દુઃખી હૃદય માણી રહ્યો હતો યાર ખરું કહેવાય અમિતાને કામ પડે છે ત્યારે મારી જોડે આવીને કેટલાય નખરા કરીને તેનું કામ કઢાવી જાય છે અને પછી પાછી મૌન મારી સાથે વાત તો કર મારા રિટાયર્ડ થયા પછી હું મારા દીકરાના ઘરમાં નવા શહેરમાં આવ્યો છું મને વાત કરવાવાળો મને સાંભળવાવાળો કોણ પત્નીનું અકળ મૌન અને અધૂરો પ્રેમ અમિતને ઘરેથી ભાગી જવાના અસંખ્ય વિચારો આવી રહ્યા હતા આપઘાત કરવાનો વિચાર આવતા તે તેના બેડ ઉપરથી ઊભો થયો આંખો બંધ કરી વિચાર કરતા તેણે છેવટે વકીલને મળવાનો વિચાર કર્યો હા પણ શા માટે વકીલને પણ મળું મનમાં અસંખ્ય વિચારોની ભાગદોડમાં છેવટે તે નિર્ણય કરી બેઠો બસ મૌન જ રહેવું યોગ્ય છે પત્ની અમિતા રસોડામાંથી બહાર આવતા દરરોજના રૂટીન મુજબ સાદ પાડ્યો ચાલો જમવાનું પીસાઈ ગયું છે દિલમાં કટુતા ભર્યો અજંપો ભૂખને મારી રહ્યો હતો અનહદ પ્રેમ કરતો અમિત તેની પાસેથી પ્રેમના અપેક્ષિત શબ્દો વ્યવહારમાં પણ ઈચ્છતો હતો હજી પણ અમિત તેની આંખો તેનામાં પ્રેમ શોધી રહ્યો હતો શું 60 વર્ષની ઉંમર થતાં પ્રેમ અદૃશ્ય થાય છે વાસનાને બાજુ ઉપર મૂકીએ તો પણ નાનો મીઠો સ્પર્શ તે કેમ ભૂલી જવાય સાંભળો છો થાળી પીરસાઈ ગઈ છે કેટલી વાર કહેવાનું અમિતાનો અવાજ રસોડામાંથી બહાર આવતા આવ્યો નથી થતી ખાવાની ઈચ્છા બેડરૂમમાં સૂતેલો પતિ અમિત ધીમા અવાજે બોલ્યો કેમ પાછું શું થયું તબિયત તો સારી છે ને ચાલો જમી લો ફટાફટ મારે કામ પતાવવાનું છે કામવાળો આવી જશે અરે યાર અમિત પથારીમાંથી ઊભો થયો ચૂપચાપ પીરસાયેલી થાળી પર ગોઠવાઈ ગયો મનનો અજંપો હજી પણ સમતો ન હતો આજે નહીં આ તો રોજની અમારી મૌન ભાષા છે યાર મને કંઈ દૂર દૂર અંધારામાં લઈ ન જાય છે અમિત જમતા જમતા નિર્ણય કરી બેઠો
બસ મારે વકીલને મળવું જ છે. અત્યારે પણ હું આમ એકલવાયું જીવન જીવી તો રહ્યો છું અને એ પણ જાણે મારાથી દૂર થતી જાય છે. તો પછી છૂટાછેડા લઈને શા માટે તેને તેની જિંદગીને એની મરજી મુજબ જીવવા ન દઉં? જમતા જમતા એકાદ વખત પત્ની તરીકેની ફરજ બજાવતી પત્ની અમિતા પાસે આવીને કહી જતી કંઈક જોઈએ છે. પૂછી લેતી, સાલું તારા કરતાં તો હોટલમાં પીરસવાવાળો પણ કેવી સારી રીતે વાત કરે છે. જમતા જમતા મનનો અજંપો હજી પણ તેને દુઃખી કરી રહ્યો હતો. મોઢામાં ગયેલો કોળિયો પણ અંદર જવાનું નામ લેતો ન હતો. અમિત તેની આંખોમાં દર્દ ક્યાં સુધી છુપાવે, સાચે જ એના કરતાં તો જુદા રહેવું સારું. સાંજ પડી ચૂકી હતી, સાથે ચાલવા જવાનો બંનેનો પ્રોગ્રામ હજી પણ અકબંધ હતો. હવે તો તફાવત મૌન પગલામાં પણ જણાઈ આવી રહ્યો હતો. ના કોઈ વાતચીત, ના સ્માઇલ. અમિતને ડંખી રહી હતી. દીકરા અને વહુની તરફથી મળેલો નાનકડો અણગમો પણ કદાચ અમિતાને દુઃખી કરી રહ્યો હશે, અમિત વિચારી રહ્યો હતો. અમિતા ક્યારેક મારી સામે જોઈને ન છૂટકે સ્માઇલ આપી ધીમા પગલે મારી પાછળ આવી રહી હતી. હાથ પકડીને રસ્તો ક્રોસ કરવા જતાં તેને પ્રેમાળ સ્પર્શ કરી બેઠો. તે હાથ છોડાવવા ક્યારેક ઝટકો આપતી. હા, પણ આજે તો તેણે મારા પ્રેમાળ સ્પર્શનો અનાદર ન કર્યાનો સંતોષ મારા દિલને બહેલાવી રહ્યો હતો. તેની આંખો સામે જોતા તેને તેના વિચારો સમજવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, બસ ખાલી સ્માઇલ. શું વિચારતી હશે? અમિત, જોને આપણો નાનકડો 7 વર્ષનો દીકરો કેટલો સ્માર્ટ છે, વારંવાર તે જગ કરીને બેઠો હોય છે, એને કોણ સમજાવે? આપણે તો દીકરાને કે તેની પત્નીને કહી શકતા પણ નથી. ચાલતા ચાલતા અમિતા મારી સાથે ફરિયાદ કરતા બોલી, અરે હા, પણ તું શું કરવા આટલી બધી ચિંતા કરે છે? આમને આમ વ્યર્થ ચિંતા કરવામાં તારા શરીર ઉપર પણ અસર થશે. ભૂલથી સલાહ આપી બેઠો. શું થાય, મારો પ્રેમ જ હતો ને. બસ તમને તો કંઈ જ કહેવાય જ નહીં. અરે મેં તને શું કહ્યું? સાલું તારા સારા માટે કહેવા છતાં પણ તું. અમિત નજીવો ગુસ્સો કરતા બોલ્યો, કર ચિંતા તારે જેટલી કરવી હોય એટલી. તું એમ જ સમજે છે કે હું જ આખા ઘરનો ભાર ઉપાડું છું. હવે તો થોડીક સમજ અને શાંતિ રાખ, ન છૂટકે અમિત બોલી ઉઠ્યો. નથી આવવું તારી સાથે કહેતા અમિતા એ તેની ચાલ ધીમી કરી. મનમાં બબડી રહી હતી, દીકરો પણ મને વારંવાર ન ગમતા શબ્દો બોલીને દુઃખી કરે છે. વાત તો અમિતની સાચી છે. પરંતુ મારાથી છોકરાઓથી દૂર થવાતું નથી. વારંવાર મને શિખામણ આપીને મને કુટુંબમાં રહેવું હોય તો થોડોક તો સાથ આપવો જોઈએ ને. અમિતાનો ધીમો અવાજ હું સાંભળી રહ્યો હતો. કેવો સાથ તું માંગે છે? મેં તને કે દીકરાઓને ક્યાંક દુઃખી કર્યા છે? હું મારા કામમાં મસ્ત છું. મારી તો ઈચ્છા હતી અમિતા, આપણે શાંતિથી રિટાયર્ડ લાઈફ જીવી શકીશું, કહી તો તું મને એક દુશ્મનની જેમ જુએ છે. શું ચાલે છે તારા મગજમાં? અમિતા ચૂપ હતી. ચૂપચાપ અમે બંને એ દિવસનો સાંજનો રાઉન્ડ પૂરો કર્યો. રાત્રે પથારીમાં બંને છેડા ઉપર એકબીજાને અજાણ મોબાઈલમાં વ્યસ્ત બન્યા. ના કોઈ વાતચીત, ના કોઈ સ્પર્શ. હું અને એ બંને ઈગોમાં સફર કરતા રહ્યા. આવું તો વર્ષોથી ચાલ્યું આવ્યું છે. ક્યારેક મહિનાઓમાં એની ઈચ્છાને માન આપીને પ્રેમ થયો હશે. હા, પણ એની ઈચ્છા તો હતી જ નહીં. કદાચ લગ્ન સંબંધનો એક નિભાવ હું માની રહ્યો છું. પથારીમાં પગ પછાડતા અમિત બબડી રહ્યો હતો. વધુ ભાગ 2.